આજરોજ ગુજરાત રાજ્યની ભાજપા સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26નું બજેટ રજૂ કરાયું છે. તો આના મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બજેટને સખત શબ્દોમાં વાખોડ્યું હતું. તો ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એક લોલીપોપ સમાન બજેટ રજૂ કર્યું છે. ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતની જનતા સાથે ફરી એકવાર વિશ્વાસઘાત કર્યો છે. તો આમ આદમી પાર્ટી અગાઉ 300 યુનિટ મફત વીજળી, બેરોજગારી અને બેરોજગારી ભથ્થું, મહિલાઓને સન્માન રાશિ અને ખેડૂતોના દેવાને માફીની માંગ કરવામાં આવી હતી, પરંતુ આવી કોઈ પણ ભલામણોના આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તો આના પરથી સ્પષ્ટ થાય છે કે આ બજેટ ગુજરાતની જનતા, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના યુવાનો અને ગુજરાતના ખેડૂતની વિરુદ્ધનું બજેટ છે. આમ કહી આપ નેતાઓએ આ બજેટની ટીકા કરી હતી. આજે માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2025-26નું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેને આમ આદમી પાર્ટી એક રેવડી સમાન, એક લોલીપોપ સમાન ગણાઈ રહી છે. એટલે કે આ જે બજેટમાં જે છે એ ખરેખર ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખૂબ જ નિરસતા જેવું આ બજેટ જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ અગાઉ માનનીય મુખ્યમંત્રી અને નાણામંત્રીને ઘણા બધા સૂચનો આપેલા, જેમાં આ બજેટની અંદર અન્ય રાજ્યોની જેમ જે ગુજરાતની જનતાને પણ 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે તેવી માંગણી કરી હતી. પણ આ વર્ષ 2025-26ના બજેટમાં ગુજરાતની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. એટલે કે 300 યુનિટ વીજળી મફત કરવાની વાત આમાં કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ ગુજરાતના બેરોજગાર યુવાનોને જે સન્માન રાશિ આપવાની વાત હતી એમાં પણ આમાં બજેટમાં કાંઈ સમાવેશ કરવામાં આવતો નથી. ગુજરાત તો જે ખેડૂત છે એની આવક ડબલ કરવાની વાત તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, પણ તમે જોયું છે કે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેણાવાળો બનતો જાય છે. એના નજીકના જ સમયમાં આંકડા પણ રજૂ થયા છે કે સૌથી વધુ દેણાવાળો જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એટલે કે ગુજરાતનો ખેડૂત ખૂબ જ દેણાવાળો બની ગયો છે. તો એનું માફ કરવાની આમ આદમી પાર્ટી દ્વારા મેં પોતે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ બજેટમાં ગુજરાતના તમામ ખેડૂતોનો 3 લાખની મર્યાદામાં જેનું માફ કરવામાં આવે, પણ આ બજેટમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની 22 કરતાં વધુ રાજ્યોમાં સરકાર છે. તેમાં મોટાભાગના રાજ્યોમાં ગેસનો બાટલો છે એ 400 રૂપિયા કરતાં આજુબાજુના ભાવમાં આપવામાં આવે છે, પણ ગુજરાતની મહિલાઓને આ બાટલો 400 રૂપિયામાં આપવાની કોઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી. તમે જોયું છે કે ઘણા બધા રાજ્યો એવા છે ભાજપ શાસિત, તેમાં મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરવામાં આવી છે. અમે પણ માંગણી કરી હતી કે અમારી ગુજરાતની બહેનોને પણ દર મહિને 5000 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે, તેમાં પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથોસાથ જે વપરાશના જે સાધનો હોય, ટ્રેક્ટરો હોય, ઓજારો હોય, તેમાં પણ જીએસટી નાબૂદ કરવાની વાત આમ આદમી પાર્ટીએ કરી હતી, પણ તેમાં પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને સાથોસાથ તમે જોયું છે કે એકાદ વર્ષથી રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપટ બની ગઈ છે. હીરાના ઉદ્યોગોમાં ખૂબ જ મંદીનો માહોલ છે. ત્યારે જે રીતના કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 5 લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે તેવી પણ માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. ભાઈ રત્ન કલાકારોને 5 લાખ સુધીની લોન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને 0% આપવામાં આવે, જેથી કરીને જે રત્ન કલાકારોનું જીવન જે છે એને આર્થિક સંકળામણમાંથી બહાર કાઢી શકાય, પણ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાથોસાથ આ બજેટની અંદર કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં કોઈ મહત્વનું બજેટ આમાં ફાળવવામાં આવ્યું નથી. અને અમે અગાઉ પણ માંગણી કરી હતી કે ભાઈ ઓબીસી સમાજ ખૂબ જ ગુજરાતમાં મોટો છે, આર્થિક રીતના પછાત છે, સામાજિક રીતના પછાત છે. વસ્તીના આધારે ખરેખર બજેટ નક્કી થવું જોઈએ, પણ ઓબીસી સમાજ માટે સ્પેશિયલ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. કોળી અને ઠાકોર નિગમમાં આજે બજેટમાં કોઈ સ્પષ્ટ આમાં ઉલ્લેખ પણ જોવા મળતો નથી. આજે તમે જોયું છે કે પછાત સમાજના જે બાળકો હોય, ઓબીસી સમાજનો હોય, એસસી સમાજનો હોય કે એસટી સમાજનો હોય, એને આઈએસ આઈપીએસ બનવું હોય તો મસ્ત મોટી ફી ભરી શકતા નથી. એટલે ટ્રેનિંગ સેન્ટરો આજે જિલ્લા વાઇઝ ક્યાંય જોવા જ નથી મળતા. એટલે આ બજેટમાં અમે માંગણી કરી હતી, પણ તેમાં પણ રાજ્ય સરકારે આજે પછાત સમાજના જે બાળકો આઈએસ બને
એના માટે કોઈ સેન્ટરો ખોલવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સાથોસાથ અમે એ પણ માગણી કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા કે ભાઈ જે ચોટીલા હોય, દ્વારકા હોય, આવા જે તીર્થસ્થાનો છે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે. અને દ્વારકામાં અમે 2500 કરોડની માંગણી કરી હતી. દ્વારકાનું જે મંદિર છે કૃષ્ણ ભગવાનનું તે જર્જરિત થઈ ગયું છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા એનું જીર્ણોદ્ધાર કરવાની માંગણી અમે કરી હતી, પણ આમાં પણ આ બજેટમાં કોઈ એની સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં નથી આવી. ખાસ કરીને હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લામાં પણ કષ્ટભંજન દેવનું મંદિર છે, અનેક તીર્થસ્થાનો છે, તેના પણ વિકાસની અમે વાત કરી હતી, એમાં પણ કઈ ખાસ જોગવાઈ કરવામાં નથી આવી. સાથોસાથ હું મારા મત વિસ્તાર બોટાદની વાત કરું તો જિલ્લો મારો બોટાદ જિલ્લો એને 13 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. આજે પણ સિવિલ હોસ્પિટલની વર્ષો જૂની અમારી માંગણી હતી, મેડિકલ કોલેજની વર્ષો જૂની માંગણી હતી. આજે નવા બજેટમાં બોટાદ જિલ્લાને ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આજે પણ બોટાદ જિલ્લાને બજેટ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજની જે માંગણી અમારી હતી સંતોષવામાં નથી આવી. બોટાદ જિલ્લામાં અમારે જોયું હોય તો ગ્રીનફિલ્ડ એરપોર્ટની માંગણી હતી, જમીન સંપાદન થઈ ગયું, તેમ છતાં પણ આજે પણ એરપોર્ટ માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. રિંગ રોડ માટે અમારે ખૂબ મોટી માંગણી હતી, વર્ષોથી ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન છે બોટાદને, તો આજે રિંગ રોડ માટે પણ ₹1 પણ આ બજેટમાં ફાળવવામાં આવ્યો નથી. એટલે કે વ્યક્તિગત રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે આ બજેટને અમે વખોડી રહી છે. એક લોલીપોપ સમાન આ બજેટ ગણવામાં આવી રહ્યું છે અને ખરેખર આ જે બજેટ જે છે એ વર્ષ 2025 અને 26માં ખરેખર ગુજરાતને આગળ વધારવા માટેનું આ ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે એવું નથી, પણ આ ગુજરાતના યુવાનો માટે કે ખાસ કરીને ગુજરાતની મહિલાઓના વિરુદ્ધનું આ બજેટ અમે ગણાવી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.